વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતના પ્રશ્નપત્રમાં સેક્શન એ માં 1 માર્ક્સનો પ્રશ્ન આ ચોથા પ્રકરણનો પૂછાય છે. ચોથું પ્રકરણ દ્વિઘાત સમીકરણનો 1 માર્ક્સનો વૈકલ્પિક પ્રશ્ન સેક્શન એમાં પૂછાય છે. તો હવે આપણે એવા પ્રકારના દાખલા અત્યારે કરીએ તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી જુઓ અને સમજો. ચોથું પ્રકરણ દ્વિઘાત સમીકરણો. સૌપ્રથમ આપણે આ પ્રકરણમાં શું શીખ્યા એ પહેલા જોઈ લઈએ, પછી દાખલા આપણે કરીશું. તો પહેલું આપણે શીખ્યા કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બીજું આપણે એ શીખ્યા કે દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ના બે ઉકેલ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ √b અપોન 2a અને બીજું બીટા ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ -√b અપોન 2a, જ્યાં વિવેચક b ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac. આ બંને સૂત્રોનો ઉપયોગ આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવા માટે કરીશું. ત્રીજી વસ્તુ એ શીખ્યા કે વિવેચક b ના મૂલ્ય પરથી દ્વિઘાત સમીકરણના બીજ વિશે શું કહી શકાય. એમાં આપણે પહેલું શીખ્યા કે વિવેચક d ગ્રેટર ધેન 0 હોય, જો d ગ્રેટર ધેન 0 હોય તો સમીકરણના બીજ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ મળે. બીજું શીખ્યા કે જો d લેસ ધેન 0 હોય તો સમીકરણના બીજ ન મળે. ત્રીજું, જો d ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સમીકરણના બીજ સમાન અથવા તો આવૃત બીજ હોય અને બીજના મૂલ્ય દરેક બીજનું સમાન મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ -b અપોન 2a હોય. હવે બે બીજ આલ્ફા અને બીટા આપેલ હોય તો
દ્વિઘાત સમીકરણ શોધવા માટે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0 માં કિંમત મૂકવી. દ્વિઘાત બહુપદીના શૂન્યો દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા હોય અને એક્સ સ્ક્વેરનો સહગુણક બી હોય તો px ના અવયવો px બરાબર b કૌંસમાં x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટા મળે, જ્યાં b નોટ ઇક્વલ ટુ 0. બીજું એક અગત્યનું પરિણામ શીખી ગયા કે બે બીજોનો સરવાળો, બે બીજોની બાદબાકી અને બે બીજોનો ગુણાકાર. તો બે બીજ કૌંસમાં શૂન્યો નો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ. બે બીજ કૌંસમાં શૂન્યોની બાદબાકી, આ સરવાળાનું સૂત્ર, આ બાદબાકી આલ્ફા માઇનસ બીટા બરાબર રૂટ ડી અપોન એ, જ્યાં ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. ત્રીજું, બે બીજ નો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ. હવે જો બે બીજ પરસ્પર વ્યસ્ત હોય ત્યારે કયું સૂત્ર વાપરવું, બે બીજ પરસ્પર વિરોધી હોય ત્યારે કયું સૂત્ર વાપરવું? તો એ ધ્યાન રાખજો કે દ્વિઘાત સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો C ઇઝ ઇક્વલ ટુ A. બીજી વસ્તુ, દ્વિઘાત સમીકરણના બીજ પરસ્પર વિરોધી સંખ્યા હોય તો b બરાબર 0 અને સમાન બીજો હોય તો d ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આ ત્રણ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ ધારવા માટે એક આ વસ્તુ ધ્યાન રાખવાની કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ એ ધારવા માટે x પ્લસ 1, x પ્લસ 2, x પ્લસ 3, x પ્લસ 4 વગેરે. હવે ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યા અને એકી પ્રાકૃતિક સંખ્યાઓ. એકી એટલે કે અયુગ્મ
પ્રાકૃતિક સંખ્યાઓ એ ધારવી હોય તો x આ એકી સંખ્યા, આ બેકી સંખ્યા, આ એકી સંખ્યા આ બેકી સંખ્યા એટલે કે અયુગ્મ યુગ્મ અયુગ્મ યુગ્મ આપણે લઈશું તો x, x પ્લસ 2, x પ્લસ 4 વગેરે. ક્રમિક બેકી એટલે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ તો બેકી સંખ્યાઓ એટલે x પ્લસ 1, x પ્લસ 3, x પ્લસ 5, x પ્લસ 7 વગેરે. હવે થોડા દાખલા જોઈએ આપણે. ચલો દાખલા નંબર 1. સેક્શન એ માં પૂછાય છે એવા નાના દાખલા. તો પહેલો દાખલો, દ્વિઘાત સમીકરણના બીજ, દ્વિઘાત સમીકરણના બીજ ત્રણ અને -4, 3 અને -4 હોય તો દ્વિઘાત સમીકરણ મેળવો. તો આપણે દ્વિઘાત સમીકરણ મેળવવા માટેનું સૂત્ર હતું x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ પહેલા શોધી કાઢીએ અને આલ્ફા ગુણ્યા બીટાની. તો આલ્ફા પ્લસ બીટા બરાબર, અહીંયા આલ્ફા બરાબર 3 આપે છે અને બીટા બરાબર -4 આપેલ છે. તો આલ્ફા પ્લસ બીટા બરાબર 3 - 4. પ્લસ કર્યું હોય તો કૌંસમાં લખવાના -4. 3 પ્લસ બીટાની કિંમત -4. કૌંસ છોડીએ એટલે ચિહ્ન બદલાઈ જશે. તો 3 - 4 એટલે કે -1. એ જ રીતે આલ્ફા ગુણ્યા બીટા શોધી કાઢીએ. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 3 ગુણાકારમાં -4 એટલે 4 તરી 12. આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ. હવે આ બંને વેલ્યુ સૂત્રમાં મૂકી દઈએ તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત -1, x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા -12 બરાબર 0. એટલે x² માઇનસ માઇનસ પ્લસ x પ્લસ ગુણ્યા માઇનસ -12 બરાબર 0. આપણને સમીકરણ મળી ગયું. એ રીતે દાખલા નંબર 2. જેના બીજ -1/2 અને 2/3 હોય તો દ્વિઘાત સમીકરણ મેળવો. આગળ જે દાખલો કર્યો એ જ પ્રમાણે આ દાખલો કરવાનો, પણ આમાં 2 શૂન્ય આપેલા છે અપૂર્ણાંક. આપણું સૂત્ર છે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x ઇન્ટુ આલ્ફા બીટા પ્લસ આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો પહેલા આલ્ફા બરાબર આપેલા છે -1/2 અને બીટા બરાબર આપેલા છે 2/3. તો આલ્ફા પ્લસ બીટા શોધી કાઢીએ તો -1/2 પ્લસ 2/3. તો આલ્ફા પ્લસ બીટા બરાબર લસા 6 થશે અને ચોકડી ગુણાકાર કરો તો 3 × 3 -3 પ્લસ 2 × 2 4. આલ્ફા પ્લસ બીટા બરાબર 1/6. હવે આલ્ફા ઇન્ટુ બીટા શોધી કાઢીએ તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર
-1/2 ગુણ્યા 2/3 પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ 2 એકા ને 2 તો પેલા રિડ્યુસ કરી દઈએ, ઉડી જશે એટલે ઉપર રહેશે 1 અને નીચે રહેશે 3. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -1/3. આ કિંમતો આપણે સમીકરણમાં મૂકી દઈએ તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત 1/6 x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા -1/3. સાદરૂપ આપી દઈએ તો x² x ગુણ્યા 1 એટલે x રહેશે, નીચે 6 પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ 1/3 બરાબર 0. લસા 6 વડે દરેક પદને ગુણતા, લસા 6 વડે દરેક પદને ગુણતા તો 6x² આને 6 વડે ગુણો એટલે 6 ઉડી જશે, -x આને 6 વડે ગુણો તો 3 દુ 6 એટલે કે 6x² - x - 2 બરાબર 0. જે આપણું સમીકરણ શોધવાનું તો એ આવી ગયું. દાખલા નંબર 3. ત્રીજો દાખલો, જેના બીજ 1 - 3√2 અને 1 + 3√2 હોય તેવું દ્વિઘાત સમીકરણ મેળવો. તો આલ્ફા બરાબર 1 - 3√2, બીટા બરાબર 1 + 3√2. આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા = 0 આપણું સમીકરણ. એમાં આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત શોધી કાઢીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર 1 - 3√2 પ્લસ 1 + 3√2. તો આલ્ફા પ્લસ બીટા બરાબર 3√2 માઇનસ અને પ્લસ ઉડી જશે એટલે 2 રહેશે. 1 + 1 એટલે 2. હવે આલ્ફા ઇન્ટુ બીટા શોધી કાઢીએ તો 1 - 3√2 ઇન્ટુ એટલે ગુણાકાર 1 + 3√2 તો એકવાર માઇનસ એકવાર પ્લસ ક્યારે હોય? પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ હોય ત્યારે. તો 1 માઇનસ 3 નો વર્ગ 9 ગુણ્યા √2 નો વર્ગ 2 એટલે 1 માઇનસ 18 એટલે -17. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -17. આ કિંમતો આપણે સમીકરણમાં મૂકી દઈએ તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત 2 તો 2x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા -17 બરાબર 0. તો x² માઇનસ 2x પ્લસ ગુણ્યા માઇનસ -17 બરાબર 0. જે આપણને સમીકરણ મળી ગયું. દાખલા નંબર 4. ચોથો દાખલો, 2m + 1 ભાગ્યા 3 પ્લસ 6x પ્લસ x² બરાબર 0 ને આરમાં સમાન ઉકેલ હોય તો m બરાબર ખાલી ગયા. સમાન ઉકેલ હોય તો m બરાબર ખાલી ગયા. તો આ સમીકરણને પહેલા ગોઠવી દઈએ. પહેલા એ x² વાળું પદ, પછી x વાળું અને અચળ પદ. તો x² પ્લસ 6x પ્લસ 2m પ્લસ 1/3 = 0. તો x² નો સહગુણક એટલે a બરાબર 1, b બરાબર 6
અને સી બરાબર 2m પ્લસ 1/3. હવે બીજ સમાન છે એટલે કે આવૃત બીજ છે. આવૃત બીજ હોય તો આપણું સૂત્ર હતું d = 0. વિવેચક d = 0. વિવેચક d = 0. b એટલે b² - 4ac બરાબર 0. b² તો 6 નો વર્ગ -4 એની કિંમત 1 અને c ની કિંમત 2m પ્લસ 1/3 = 0. 6 નો વર્ગ 36, 4 એકા 4, કૌંસમાં 2m પ્લસ 1/3 બરાબર 0. આ 4 નો ગુણાકાર બંને સાથે કરી દઈએ તો 36 માઇનસ 4 દુ 8m અને 4 એકા 4 ભાગ્યા 3 બરાબર 0. હવે આ કૌંસ છોડી દઈએ પણ એ પહેલા લસા લઈ લઈએ તો 3 લસા લઈએ તો આની છેદમાં કશું નથી 1 સમજો. 1 અને 3 નો લસા 3 થશે અને ચોકડી ગુણાકાર તો 3 ગુણ્યા 36 108 માઇનસ 1 ગુણ્યા પદ એટલે કે 8m પ્લસ 4 બરાબર 0. તો 108 આ માઇનસ ના કારણે બંનેના ચિહ્નો બદલાઈ જશે -8m -4 આ 3 ભાગાકારમાં છે આ બાજુ જાય તો 0 સાથે ગુણાકારમાં એટલે 0 થઈ જશે તો -8m 108 માંથી 4 જાય તો 104 = 0. તો -8m બરાબર પ્લસ 104 આ બાજુ જાય તો -104 બંને બાજુ માઇનસ ચિહ્ન કાઢી નાખો તો 8m બરાબર 104 8 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં તો m બરાબર 104 ભાગ્યા 8 એટલે m બરાબર 13 એટલે m ની વેલ્યુ આવી ગઈ. દાખલા નંબર 5 x² - 5 માઇનસ k કૌંસમાં 2x - 6 બરાબર 0 ના બીજ સમાન છે તો k બરાબર ખાલી જગ્યા. ચલો સમીકરણનું પહેલા સાદુરૂપ આપી દઈએ. તો x² - 5 k નો ગુણાકાર બંને સાથે તો માઇનસ ગુણ્યા પ્લસ -2kx માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 6k બરાબર 0. પહેલું x² વાળું પદ, બીજું x વાળું પદ, ત્રીજું અચળ પદ 6k - 5 = 0. હવે એની કિંમત એટલે x² નો સહગુણક a બરાબર 1, b બરાબર -2k, x નો સહગુણક એને b કહેવાય એટલે -2k, c બરાબર 6k - 5. સમાન બીજ છે એટલે કે d = 0. તો b² - 4ac બરાબર 0. b² તો -2k નો સ્ક્વેર -4 એની કિંમત 1, c ની કિંમત 6k - 5 બરાબર 0. 2k નો સ્ક્વેર 4k સ્ક્વેર માઇનસ નો વર્ગ પ્લસ થઈ જાય તો 4 એકા 4, 4 નો ગુણાકાર બેઉ સાથે તો 6 ચોક 24k માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ 6 ચોક 24k. હવે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 5 ચોક 20, 20 એકા 20 બરાબર 0.
દરેકમાં 4 કોમન નીકળશે, તો 4 કોમન કાઢીએ તો કૌંસમાં k² માઇનસ 6k પ્લસ 5 બરાબર 0. 4 ગુણાકારમાં છે, આ બાજુ 0 ભાગ્યા 4 એટલે 0 થઈ જશે. તો k² માઇનસ 6k પ્લસ 5 બરાબર 0. હવે પાડી દઈએ તો 5 એકા 5, 5 ને 1 6. તો k² માઇનસ 5k માઇનસ k પ્લસ 5 બરાબર 0. પહેલા બે પદમાં કોમન નીકળશે k, તો k માઇનસ 5 માઇનસ 1 કોમન નીકળશે આ બંનેમાંથી, તો k માઇનસ 5 બરાબર 0. એટલે k માઇનસ 5 બીજા કૌંસમાં k માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. तो k माइनस 5 इज इक्वल टू 0 और k माइनस 1 बराबर 0. माइनस 5 आ बात जाए प्लस 5 થઈ જશે. तो k ની કિંમત 5 और k बराबर 1. છઠ્ઠો દાખલો. x² માઇનસ mx x² માઇનસ mx માઇનસ 25 બરાબર 0. ના વાસ્તવિક ઉકેલ બે વિરોધી સંખ્યાઓ ના વાસ્તવિક ઉકેલ બે વિરોધી સંખ્યાઓ હોય, બે વિરોધી સંખ્યાઓ હોય તો એમની કિંમત શોધો. તો એમની કિંમત શોધો. तो समीकरण लखी दिए x² माइनस mx माइनस 25 बराबर 0. तो a बराबर x² નો સહગુણક 1, b बराबर माइनस m અને c बराबर माइनस 25. હવે બે વિરોધી સંખ્યાઓ ક્યારે હોય તો સૂત્ર આપણું b ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે માઇનસ m બરાબર 0. બંને વચ્ચે ચિહ્ન બદલી દો, m બરાબર 0. આ જવાબ. સાતમો દાખલો. 9x² પ્લસ કૌંસમાં k માઇનસ 1x માઇનસ 1 બરાબર 0. ના બે બીજ પરસ્પર વિરોધી, ના બે બીજ પરસ્પર વિરોધી સંખ્યાઓ હોય તો k ની કિંમત શોધો. k ની કિંમત શોધો. 9x² પ્લસ k માઇનસ 1x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. a બરાબર 9, b બરાબર k માઇનસ 1 અને c બરાબર માઇનસ 1. અને બીજ પરસ્પર વિરોધી સંખ્યાઓ હોય તો b ઇઝ ઇક્વલ ટુ 0. તો b ની કિંમત k માઇનસ 1, તો k માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો k ઇઝ ઇક્વલ ટુ 1. k ની કિંમત મળી ગઈ. દાખલા નંબર 8. सिक्स एक्स स्क्वेर माइनस 13x प्लस k बराबर 0. ना
બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય, ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો કે બરાબર ખાલી જગ્યા તો 6x² - 13x + k = 0. જ્યાં a બરાબર 6, b બરાબર -13 અને c = k. તો બીજ પરસ્પર વ્યસ્ત હોય એટલે c = a હોય. તો c ની કિંમત k અને a ની કિંમત 6. તો k બરાબર 6 એટલે k ની વેલ્યુ આવી ગઈ. 9મો દાખલો. દાખલા નંબર 9. (5x² - 2x - k બરાબર 0. દ્વિઘાત સમીકરણનો વિવેચક 64. દ્વિઘાત સમીકરણનો વિવેચક 64 છે. તો કે ની કિંમત શોધો. તો કે ની કિંમત શોધો. ચલો 5x² - 2x - k બરાબર 0. તો x² નો સહગુણક એટલે a બરાબર 5, b બરાબર -2 અને c બરાબર -k. અચળ પદ c એટલે -k. હવે વિવેચકનું સૂત્ર આપણે શીખી ગયા. b² - 4ac બરાબર d. d વિવેચક તો b² એટલે -2 નો વર્ગ -4 એની કિંમત 5 અને c ની કિંમત -k. d બરાબર આપેલા છે 64. d = 64 આપેલા છે. તો -2 નો વર્ગ 4, 5 × 20, 20 × k એટલે 20k - પ્લસ 20k બરાબર 64. તો 20k બરાબર 64. આ +4 આ જમણી બાજુ જશે એટલે -4. તો 20k બરાબર 60. 20k બરાબર 60. 20 ગુણાકારમાં છે તો k બરાબર 60 ભાગ્યા 20 = 3. એટલે k ની કિંમત 3 મળી ગઈ. દાખલા નંબર 10. જો x² + 3x + k + 3x + k બરાબર 0 નું એક બીજ -1 નું એક બીજ -1 હોય તો બીજું બીજ શોધો. હોય તો બીજું બીજ શોધો. તો બે બીજ એટલે કે x ની કિંમતો. x ની કિંમતોમાં x ની કિંમત -1 આપી છે તો બીજી કિંમત શોધો. તો બહુપદીના શૂન્યમાં એક શૂન્ય આપી દીધું છે. x બરાબર -1 એટલે x ની કિંમત -1 મૂકવી પડશે. તો x² + 3x + k બરાબર 0. જ્યાં જ્યાં x દેખાય ત્યાં -1 મૂકી દઈએ. તો -1 નો વર્ગ + 3
x ની જગ્યાએ -1 પ્લસ k બરાબર 0. -1 નો વર્ગ 1 પ્લસ ગુણ્યા માઇનસ -3 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. 3 માંથી 1 જાય 2, મોટાનું ચિહ્ન માઇનસ પ્લસ k બરાબર 0. -2 જમણી બાજુ જાય તો +2 થઈ જાય, તો k બરાબર +2 જવાબ. આવો દાખલો બીજો જોઈએ. અગિયારમો દાખલો. 3x વર્ગ માઇનસ mx માઇનસ 14 ઇઝ ઇક્વલ ટુ 0 નું એક બીજ -2 છે તો બીજું બીજ શોધો. છે તો બીજું બીજ શોધો. તો બે બીજમાં એક બીજ આપેલું છે એટલે કે x ની કિંમત -2 આપેલી છે, તો x બરાબર -2. આ x બરાબર -2 સમીકરણમાં મૂકી દો તો 3x વર્ગ માઇનસ mx માઇનસ 14 બરાબર 0. જ્યાં જ્યાં x દેખાય ત્યાં -2 મૂકી દો તો 3 કૌંસમાં -2 નો વર્ગ માઇનસ m, x ની જગ્યાએ -2 કૌંસમાં લખવાની, ઋણ છે એટલે -14 બરાબર 0. તો 3 ગુણ્યા -2 નો વર્ગ 4, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 2 ગુણ્યા m 2m -14 બરાબર 0. 4 તારી 12. હવે 14 નું ચિહ્ન માઇનસ છે અને 12 નું પ્લસ, તો બાદબાકી કરીને મોટાનું ચિહ્ન, તો 2m -2 ઇઝ ઇક્વલ ટુ 0. 14 માંથી 12 જાય 2, મોટાનું ચિહ્ન માઇનસ. હવે -2 જમણી બાજુ જશે તો 2m બરાબર +2, તો m બરાબર 2/2 એટલે કે m બરાબર 1. ચલો 12મો દાખલો. x² પ્લસ 5x પ્લસ 6 બરાબર 0 ના બે બીજોનો સરવાળો શોધો. તો x² પ્લસ 5x પ્લસ 6 બરાબર 0. a બરાબર 1, b બરાબર 106 ગુણક 5, c બરાબર 6. તો બે બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. b ની કિંમત 5, a એટલે 1 એટલે કે -5. બે બીજોનો ગુણાકારનો દાખલો કરીએ. દાખલા નંબર 13. તેરમો દાખલો. 2x² માઇનસ 7x પ્લસ 6 બરાબર 0 ના બે બીજોનો ગુણાકાર શોધો. ના બે બીજોનો ગુણાકાર શોધો. તો 2x² માઇનસ 7x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. x² નો સહગુણક એટલે a કહેવાય. a બરાબર 2, b બરાબર 106 ગુણક -7 અને c બરાબર 6. બે બીજાનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a આપણે શીખ્યા.
તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીની કિંમત 6 અને એની કિંમત 2. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2 તરી 6 એટલે કે 3. હવે આ પ્રકરણ પૂરું. આવા બીજા બધાના દાખલા પ્રેક્ટિસ બુકમાંથી કરી દેવાય એટલે પ્રેક્ટિસ થઈ જાય એટલે 1 માર્ક આપણા પાકા.